તો આ ધૂળેટી હતી તો સાળંગપુર જવાનું હતું તો ભાવેશભાઈ ગાડી લઈને આવી ગયા તો જવા દીધી સાળંગપુર. તો સાળંગપુર આવીને કિંગ ઓફ સાળંગપુરના દર્શન કરી લીધા. પછી મંદિર બાજુ જવા લાગ્યા. મંદિરે તો ખબર પડી કે એટલું બધું માણસો આવી ગયું તમારી પહેલાં. અમે આવે એટલે ફુગા દ્વારા અમારું સ્વાગત કરવામાં આવ્યું. પછી હોલી સ્ટાર્ટ થઈ ગઈ ને ધુમાડો કરી નાખ્યો. ત્યારબાદ આપણે જોયું નાસિકવાળાનો ઢોલ. મારાથી રહેવાનું નહીં, હું ડિસ્કો કરવા માંડ્યો. પછી જો તમે બધા મને રોળે નાખ્યો, ભૂત જેવો થઈ ગયો ને ડિસ્કો એવો કરવા માંડ્યો ને 1 કિલો મારા માથામાં જ કલર નીકળ્યો. પછી ગીત ઉપર ગીત 1 નંબર આવતા હતા, ડિસ્કો એવો કરવા માંડ્યો ને મને ન ખબર રહી. આપણે ભાવ યાર બહુ ડિસ્કો કર્યો, વાત ન પૂછો. ડિસ્કો એટલો કર્યો ને તો ડીજે વાળો થાકી ગયો, ડીજે બંધ કરી નાખ્યું. બ્લાસ્ટ કરીને ધમાડો કરી નાખ્યો. તો રેસ લાગી ગઈ એટલે સીધા બિસ્લેરીનું પાણી પીવા આવી ગયા બહાર. પાણી પીને અંદર તો બધા કોથળીઓને બધું ઉડાડ કરતા હતા. તો આપણું ફેવરેટ ગીત વાગી ગયું ને આપણે ડિસ્કોની બાકાજી બોલાય નહીં ગયો. આંખમાં કોઈ કલર નાખ્યો. ડિસ્કો કરતા ભાઈબંધ કે મને પણ વ્લોગમાં લઈ ગયો તો મેં વ્લોગમાં લઈ લીધો. મંદિર બાજુ જોયું તો ફુવારાનો વરસાદ કરી નાખ્યો તો બાઈકી. તો ધૂળેટી પૂરી થઈ ગઈ સીધા ઘર બાજુ જવા લાગ્યા. ફરીવાર દાદાના દર્શન કરી લીધા. ટ્રાફિકમાં જવા દીધા ઘરે. ભલે ભૂત જેવો થઈ ગયો પણ મારી આગળ ભીરા પણ ફીકા પડો. ઘરે આવીને પછી મેં સ્નાન કરી લીધું મસ્ત મજાનું. રાતે હોળી કરવા ભાઈબંધના દુકાને વી ગયા. પછી આપણે દેશી સ્ટાઇલમાં હોળી રમવાનું ચાલુ કરી દીધું સોડા વડે. આજનો લોક અહીં તે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.